Hello family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namah. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે અને નાહી ધોઈને એકદમ કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયા છે. નાસ્તા પાણી પણ આપણા બધા થઈ ગયા છે આજે. અને અત્યારે ધડી વાસણના પછાડા ક્યોંકि અભી મમ્મી કર રહે હે કામકાજ. કારણ કે અમારા વાસણવાળા આंटी આજે આવ્યા નહોતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચોકડી કા કામકાજ ચલ રહા હે અભી. તો ઈ નો આવે ને પછી આપણે જો બધું આ ઢળવા કરવાનું હા, બધા. ડસ્ટબિન ને બધું ઉટકવું પડે. હા તો એવું છે. તો અત્યારે જો મમ્મી બધું મસ્ત નીટ એન્ડ ક્લીન કરે છે. અને ફિલહાલ અમારી બીજું બેન મસ્ત આરામમાં છે, કારણ કે રાત ઉજાગરો હોય એટલે દિવસમાં સીધું આરામ જ હોય પછી બેનને. તો અત્યારે જો મસ્ત પારણીઓ ઝૂલે ને દ્વિજુય ઝૂલે એવી હુઈ ગઈ છે પાછી. તો હવે મને એમ છે ઉઠશે 1-2 કલાક રહીને. હવે પાછી હમણાં ઉઠી હતી પાછી સૂઈ ગઈ એમ, એટલે ઘેન ટૂંકમાં આંખમાં ભરેલું જ હોય. તે અત્યારે હવે બીજું મસ્ત સૂતી છે. ત્યાં આપણે મારે ફોરેનનું પાર્સલ પેક કરવાનું બાકી રહી ગયું છે, કારણ કે સુખડી ગઈકાલે બની હતી, એટલે એ એક પાર્સલ પેક કરી લઈએ અને ત્યાર પછી આજ મારે મોકલવાના હોય એટલે એ પાર્સલ આજ પેક કરી લઈએ. વિશાલ તો છે નહીં, વિશાલ આજ આવશે એટલે એ કાલ આવશે. એટલે આપણે જે સરપ્રાઈઝ ડેટ જે પ્લાન કરેલી છે એ આવતીકાલમાં ટ્રાન્સફર થશે. તો ચાલો ફિલહાલ હું મમ્મી હમણાં થોડી વારમાં ફ્રી થાય એટલે જઈએ પાર્સલ. ફાઇનલી અત્યારે બેસી ગયા છીએ મમ્મીના રિવ્યૂ માટે. હેલો પાયલ દીદી, આપના અથાણા ખરેખર ખૂબ જ સરસ અને ટેસ્ટમાં બેસ્ટ છે. મેં આપની પાસેથી ગુંદા કેરી, ચણા મેથી, ગરમર અને મુરબ્બો મગાવ્યો હતો અને બધા જ એકદમ પરફેક્ટ હતા. ખાસ કરીને ચણા મેથી તો મારા મમ્મીનું ફેવરિટ છે. તમે જે બનાવો છો તે બ્લોગમાં અમે જોઈએ છીએ એટલે અમને આપની પાસેથી લેવાની ઈચ્છા થઈ જાય છે. બજારમાં મળતા અથાણામાં ઘણીવાર પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે, જેને કારણે વડીલોને પગ દુખવા જેવી સમસ્યા થતી હોય છે. પરંતુ આપના અથાણા એકદમ હોમમેડ છે, એટલે આવી કોઈ પણ તકલીફ થતી નથી. ઓવરઓલ કહું તો આપના મમ્મીના હાથના અથાણા ખરેખર બેસ્ટ છે. રિવ્યૂ ફ્રોમ શ્વેતા એન્ડ કવિતા ઠક્કર. થેન્ક યુ દીદી. Hey, we ordered your pickles recently and honestly all of them taste so amazing. Such a homely and authentic taste. Loved it so much. મારા મમ્મી તમારા vlogs regularly જોવે છે. So she was really excited to order. It genuinely felt like everything was made with so much love and care. Also, your mom seems so hard work. It's really lovely to see that in the vlogs. You both are doing such a beautiful job. Wishing you lots of success and love. Thank you. અને મમ્મીના હાથના અથાણાના રિવ્યુ આવે એટલે મમ્મી અંદરથી કેવું ફીલ થાય તમે જણાવો અમને અત્યારે. મને તો હવે તમારે જે કોઈક દી દાળ કર્યું હોય હા, અને હું દાળ કરું અને અમે 1-2 જણા કહી તો તમે કેમ ફૂલાઈ જઈ થઈને ઊભા 2-3 વખત તો પછી ગરમ હોત કરી આવી ગરમ હોત કરી આવી. મને તો હું તો બહુ રાજી થાય મમ્મી. એટલું બધું અથાણું બનાવું જાજુ અને જો મારું વેચાય અને આવા સારા રિવ્યુ આવે તો મને તો આનંદ થાય જ ને. તો બહુ સરસ રિવ્યુ આવે છે ને એટલા પબ્લિક દિલથી રિવ્યુ આપે છે, દિલથી એટલા આશીર્વાદ આપે છે કે હજી લાઈફમાં તમે સક્સેસ થાવ, આગળ વધો. તો તમારા બધાના આશીર્વાદ બહુ આમ દિલથી મળે છે અમને. ઈ જ અમારા માટે સાચી સક્સેસ છે. જો પણ આ બીજું વર્ષ બેઠું, હા, આ 2 વર્ષમાં હજી સુધી કોઈની ફરિયાદ તો નથી. એવી રીતે તો કોઈની ફરિયાદ નથી આવી. કદાચ પેકેજિંગમાં કદાચ પાર્સલ ભટકાતું હોય, એના કારણે લીક થયું હોય, ઈ આખી વસ્તુ અલગ છે. બાકી આમ ટેસ્ટ બાબતે કોઈની ફરિયાદ નથી આવી. એવું છે. અને 7મ 8મ ગઈ પછી બધાને ખબર જ છે કે આપણું ફરસાણ કેવું છે મમ્મીના હાથનું. તો શક્કરપારા આપણે સ્પેશિયલી ઓર્ડરમાં બનાવી દીધા હતા એક આંટીને. વેરી ડિલિશિયસ એન્ડ ફ્રેશ શક્કરપારા. થેન્ક યુ. નારાયણ પાયલબેન, કેમ છો? તબિયત પાણી સારા? હજી તો મેં સન્ડે જસ્ટ બુક કર્યું અથાણાનું અને વેનસડે હું રિસીવ પણ મને મળી ગયું. ડિલિવરી બહુ જ ફાસ્ટ છે અને મેં ગોળ કેરી, ખાટી કેરી અને છુંદો મંગાવ્યો તો ત્રણેય ટેસ્ટમાં બહુ જ સુપર્બ છે. ટિપિકલ ગુજરાતી સ્ટાઇલ જે કહીએ ને એ પ્રમાણે જ તમે બનાવ્યું છે. થેન્ક યુ તમારા મમ્મીને સ્પેશિયલી કે આટલું સારી રીતે અથાણા બનાવે છે. થેન્ક યુ સો મચ અને લોટ્સ ઓફ લવ ટુ યોર લિટલ પ્રિન્સેસ. થેન્ક યુ સો મચ એન્ડ ગોડ બ્લેસ યુ ડિયર. થેન્ક યુ. હું મમ્મી બેસી ગયા છે પાર્સલ પેકેજિંગ માટે. મમ્મી આમાં શું છે? હવે એ તો તમે ભર્યું છે. તો આમાં છે આપણા બધી જાતના અથાણા પેક કરી દીધા છે. આમાં નીચે પછી અહીંયા આપણો ભરેલા શાકનો મસાલો ને લોટ
અને આની આ બોક્સની તો વાત જ કંઈક અલગ છે, કારણ કે છલ ભરેલું છે આખું. કારણ કે અહીંયા સુખડી સ્પેશિયલ છે, અહીંયા બાજરીનો લોટ છે, આની અંદર તીખી સેવ ગાંઠિયા, એની નીચે પછી એની નીચે પાપડ ને એવું બધું છે. એટલે આખું છલો હલે એમ નથી આ બોક્સ. એટલે 3 બોક્સ થયા છે આ આંટીના. તો ત્રણેય મેં કીધું મમ્મી અલગ અલગ ભરું ને તો ભાંગે નહીં વસ્તુ. આમાં નકર અથાણાનો વજન જાજો હોય. હવે એને પાપડ ઉપર ને એની ઉપર મૂકું તો મારું ડેમેજ થાય, એટલે જ ને. એટલે 3 બક્કલના અલગ અલગ બોક્સ કરી નાખ્યા જ મેં. તો ચાલો હવે ત્રણેય પેક કરીને આજે આપણે ફોરેન નું ડિલિવર કરવાનું છે. તો ખાશે ને બહુ મજા આવશે એમને. ચાલો પેક કરી લઈએ ફટાફટ. હાલો કરી નાખી. અત્યારે ઠાકોરજી માટે સુતરાઉ વાઘા જોઈએ છે, અને જારીજી તૂટી ગયા હતા તો ઈ એક લેવા આવ્યા છે ઓન પપ્પા. અને અલગ અલગ મસ્ત વાઘા જોઈએ છે, હવે જોઈએ પણ સ્પેશિયલ સુતરાઉ. અને આ વસ્તુ આપણે ચૂઝ કરી છે, એક પંખો મમ્મીને સ્પેશિયલ સરપ્રાઈઝ દેવાની છે. તો અત્યારે હવે આમાંથી કોઈ બી વાઘો પસંદ કરીએ સ્પેશિયલ ઉનાળા માટે. સુતરાઉની માથેની પાઘ આપણે જોઈએ છે કોટનની, તો એક પછી આ અલગ વેરાયટી છે ટોપા જેવી. અને દેન આફ્ટર અહીંયા બી છે, અહીંયા બી છે. આ મેં મેચિંગ કર્યું છે આની હારે, થઈ જાય લગભગ, હમણાં જોઈ લે. અને એક આ વાઘા હારે આ મેચિંગ કર્યું છે. અરે વાહ, આ બી બહુ મસ્ત છે, જોરદાર છે આ વાળી. હા હા, ઈ આ મસ્ત થઈ ગયું. હા, ઈ થઈ ગયું. તમે જોઈ શકો છો કે આપણા ફોરેનના પાર્સલો થવા માંડ્યા છે રેડી. અહીંયા મુરબ્બો છે, ખાટી કેરી છે, ચણા મેથી, ગોળ કેરી, કેરડા, બોળાવાળા લીંબુ, ત્યાર પછી અલગ અલગ બધા અથાણા આપણે પેકેજિંગ વાઇઝ રેડી કરી લીધા છે. અને આ સ્પેશિયલ ભરેલા શાકનો મસાલો. આ સાઈડ આપણે સ્પેશિયલ જાર બાજરીનો લોટ લઈ લીધો છે. અહીંયા મુરબ્બો બહુ લિમિટેડ સ્ટોકમાં છે, મુરબ્બો અને ગુંદાગીરી. તો જે લોકોને ઓર્ડર કરવા હોય જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી લેજો, કારણ કે ગળી કટકી તો આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે. પણ હવે મુરબ્બો અને ગુંદાગીરી એ પણ બહુ લિમિટેડ સ્ટોકમાં અવેલેબલ છે. ત્યાર પછી ધીમે ધીમે જે મથાણા પચશે એમ આપણું ફરસાણ ચાલુ થવાનું છે. તો સ્પેશિયલી મમ્મીના હાથની સેવ બનીને આપણે રેડી થઈ ગઈ છે. અને સ્પેશિયલ સિગ્નેચર પ્રોડક્ટ ભરેલા શાકનો મસાલો જેમ સવારે બતાવ્યું એ પ્રમાણે કે એ પણ રેડી થઈ ગયો છે. અહીંયા આપણે ઢોકળાનો, હાંડવાનો અને ઇડલીના લોટ એ પણ રેડી થઈ ગયા છે. તો ચાલો ફોરેનનું પાર્સલ પેકેજિંગ કરી લઈએ. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી. બપોરના મેનુમાં છે મસ્ત ટીંડોરા બટેટા ઝૂણવાની શાક. કે મમ્મી પતરીનું શાક એ બહુ બધા કરે, ટીંડોરા બટેટા બહુ બધા કરે. એટલે અત્યારે સ્પેશિયલી તડકો બહુ દુનિયાનો તડકો છે. અને મમ્મી માટે એક સરપ્રાઈઝ લાવ્યા છે, પણ એ સરપ્રાઈઝ હવે શું છે એ મમ્મીને રોંઢે બતાવવામાં આવશે. અત્યારે આરામ કરી લેવાનો છે પૂરો. હવે સરપ્રાઈઝ જે મમ્મીએ મંગાવ્યું હતું એ સરપ્રાઈઝ નથી આવી, પણ અમે બે બાપ દીકરી બીજા રવાડે ચડી ગયા તો બીજી સરપ્રાઈઝ લઈને આવ્યા છે. અને પછી ઘરે જઈને યાદ આવ્યું અહીંયા કે મમ્મીએ જે મંગાવ્યું હતું એ તો ભૂલી જ ગયા. હવે હું પપ્પા પાછળ રોંઢે ગામમાં જાઉં, ઈ અમે ભૂલી ગયા. પણ એમાં એવું હતું, દાદાનું ફ્રીજ બાબતે અમે બે ગયા હતા, એ બધું પૂછતા કરાવતા હતા. મારી વસ્તુ લેવાની હતી, ત્યાં અમે ગાડી ઉભી રાખી. તો પછી બહુ તડકો લાગવા મળે ને પપ્પા ઘરે વયા જઈએ, તો ઈ કે હાલો ઘરે વયા જઈએ. અને અમે ગામમાં ગયા હતા ગુંદા હાટું, તો ગુંદાનું કઈ થયું નહીં હરખું. એટલે એવું બધે કામમાં અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને ઘર યાદ આવ્યું. તો હવે આવ્યું છે, ચાલો જમી લઈ. તો અત્યારે જો ઠંડી છાશ, ટીંડોરા બટેટાનું શાક, રોટલી, કેરીનો રસ ખાવો તો. પણ હવે આવતીકાલે કા સાંજે કરશું. અત્યારે તો થાકી ગયા છીએ. પાર્સલ કવડું મમ્મી એ બધું કમ્પ્લીટ કર્યું આપણે. પાર્સલ એટલા કર્યા ને ઘરકામ કર્યું. અમે વાસણ વાળા આંટી છુટ્ટી ઉપર છે, તો બપોરને વાસણ મમ્મીને કરવાના છે. તો એવું છે. તો સારું હાલે ત્યારે મસ્ત જમી લઈએ. ચાલો પછી આરામ ને પછી સરપ્રાઈઝ બતાવીએ તમને. લોકોને વ્લોગમાં બતાવ્યું તે પ્રમાણે વાગ્યા છે 2, જમી કારવીને થઈ ગયા છીએ ફ્રી. અને મમ્મી માટે જે આપણે સરપ્રાઈઝ લેવાના હતા એ મેન પપ્પાએ લઈ લીધી છે. અને સરપ્રાઈઝ ની આખી થેલી છે. મમ્મીને પેલા બપોર બતાવવાની હતી, પણ મમ્મી કે નહીં બતાવો ને બતાવો. સરપ્રાઈઝ હોય ને ટાઈમ નો હોય. તો આ લેવા સ્પેશિયલ મમ્મી માટે સરપ્રાઈઝ. પેલા તો મારું એ છે મમ્મી એમાં એક, કારણ કે મેં લીધું હતું ને માર્કેટ થી. હા, એ મારું સિંદૂર પૂરું થઈ ગયું હતું, તો એ મેં લીધું છે. ઠાકોરજીના વાઘા કોટનના આ અધિક મહિનો છે ને, હા હમણાં કાયમ નવા પહેરાવ. એટલે મેં કીધું ગરમી એટલી પડે છે અમારા ઠાકોરજીને, લે તો પછી અમાર બીજા હાટુ પંખો આવે ને ઠાકોરજીનો પંખો બાકી રહે એમ કેમ હાલે? તો તમે મને કીધું ને. તો એટલે તો સરપ્રાઈઝ કોને કે? વાહ, ઈ સ્ટેન્ડ છે મમ્મી, હા એ ફિટ કરી નાખો આની અંદર. બસ અરે વાહ, રેડી. ઠાકોરજી સાઈડમાં પડ્યો રહે. વાહ, રેડી ને? મસ્તીનો છે. તો પછી
ત્રણ મોબાઈલમાં આમાંય ચાર્જ કરવાનું આમાંય 3 સ્ટેપ થાય જો હા સરસ છે લે અને હજી તો અંદર છે ખજાનો હજી ખોલો જ ખરી ધીમો ધીમો વાહ પ્રભુ વાહ લે. એકના હાટાની બે લઈએ એકના હાટાની 2 આ પછી વાપરશું અને આ અત્યારે ઓલી લીધી છે મમ્મી આને કઈક સારી કહેવાય ઈ કહેતા હતા આપણે ઓલા ઈની આવે ને હા બસ ઈ તે આમાં ઠંડુ ઠંડુ રે ફ્રીજ એટલે પાણી. મેં તો આ અત્યારે લેવાય વાપરી નાખીએ. અત્યારે એટલે જ લીધી મેં કીધું કદાચ હવે પપ્પા કીધે તૂટી હોય બીજી તો ઉપાદી નો રહી જો આ મસ્ત અત્યારે જો એક આ લીધી છે સિંદરી વાળી આમાં ઠંડુ પાણી રહેશે ઠાકોરજી માટે પેલા છે ને આ અમારે ફ્રીજ નહોતા ને હા. નાના હતા ને તો ઓલા રાજુલા વાળા બાપરે જે પેલા કોથળા આવે ને હા કોથળા હા, બાંધી ઈ રાખતા કોથળાને કાઢીને માટલાને વીંટી નાખી. વીંટી દેવાનું ઠંડુ પાણી રહે. એકદમ ઠંડુ પાણી રે પણ તે ઈ ગોળા જ આવતા હા અને તાજા માટીના એવા ગોળા હતા ને પાણી તમારું ઠંડુ હવે આ બધા છે ને આ ચીનાઈ માટીના આવે આમાં ઠંડુ પાણી નો રે એટલે આ મેં કીધું અત્યારે ઉનાળા આ તો લીધી જ છે અને મમ્મી તમારી પાસે ઓલું હતું ને પણ આ વખતે મેં એટલે લીધું છે મેન પપ્પાએ ઓલો આકાર નથી લીધો અત્યારે અમે અહીંયા જો સ્પેશિયલી આ આપણે મમ્મી કુંજાવાળી હતી ને આ હવે આ વખતે મેં પોટ વાળો લીધો હા, હા. રેડી સરસ છે મસ્ત કમ્પ્લીટ હા ત્યાં અત્યારે પાણીમાં આમાં ઘડીક વાર પલાળી દઉં ને હા મસ્ત શેપ નું લીધું એટલે છે ઠાકોરજીને શું છે એ રોંઢે પીવડાવવું તો પીવડાવવું દેખાડી દીધું સરપ્રાઈઝ અરે મેં કીધું રોંઢે બતાવું ઉઠીને તો કે નહીં મારે અત્યારે જ જોવી છે તો હું મેં કીધું, રોંઢે લઈ આવત હા કારણ કે અમે એમ કીધું હતું કે મમ્મી હાટુ સરપ્રાઈઝ અમે જે લાવ્યા છીએ અમે ભૂલી ગયા છીએ મમ્મીએ સ્પેશિયલ અમને જારી જીલેવા જ મોકલા હતા તો ઈ કેમ છે હવે હવે આમાં ક્યાંક આંટી ચડાવેલી છે ખુલ્લું રેડી હા. બતા ઠંડુ પાણી રહી ને ઠંડુ પાણી રે ને ઠાકોરજી હાટુ આમ જો આજ આપણે કેમ ભરી મૂકી દીધું. આજ ભરી એટલે જ મેં પપ્પાને કીધું પપ્પા કે એક આ લઈ લે ને કે આ લઈ લે બે કામ લાગે રેડી ને સરસ જોરદાર છે. પંખો બહુ મસ્તીનો છે પંખો મસ્ત એટલે જ મેં લઈ લીધો લેવો તો હમણાં હું સુરત ગઈ ને હા ઓલા ત્રિપાલ કાકાને કીધું પછી મેં કીધું હવે પંખો લેવો છે હા વસ્તુ નથી ને ખરીદી કરતા પાકેટ જોઈએ તો પાકેટ ખાલી થઈ પાકીટ ગયું ખાલી થઈ ગયું પછી કારણ કે ત્યાંથી ઠેઠા અહીંયા પૂગવું હોય હા તે થોડાક તો થોડાક તો પૈસા રાખવા કારણ કે પડે. રસ્તામાં શું થાય રસ્તામાં બસમાં આવવું હોય એટલે સાચી વાત છે સ્પેશિયલ 2 વાઘા લીધા જ કોટનના અને એની હાટુ કોટનના મુગટ પાઘ છે હા પાગ ઈ એને કીધું ઈ કે મેચિંગ ની લઈ જાય કે ઓલા હેવી જે મુકટ પહેરાવે ને ઈ નો પહેરાવાય હળવી ગરમી કે ઉનાળામાં ઈ કે આ લઈ જતો જો મેચિંગ ની મેન પપ્પાના કલર લીધા જ પસંદીદા એટલે આના મેચિંગ ની આ અને આના મેચિંગ ની આ તો આપણે જ્યારે આપણે લાલાજીને પહેરાવશું તો ઈ બધાને બતાવશું બતાવશું એક 11 ની દી પહેરશું મમ્મી આજ તો નોમ તો થઈ ગઈ કાલ દશમ ને 11 એટલે 11 ને દિવસે જ હવે ઠાકોરજી તરસ્યા નહીં રહી ને હું તો હું અત્યારે ગ્લાસ ભરી મૂકી દીધું તમે હમણાં. તો મેં કીધું અરે ઠાકોરજી તરસ્યા તડકાના તો એટલે પછી એમાં એવું હતું પેલા તો મેન પપ્પાએ ઓલી ક્યાં ગઈ બીજી હતી એ અંદર હોત મૂકી દીધી લ્યો ફૂટી જાય તો ફૂટી જાય તો મેન પપ્પા પેલા આ જ લેતા હતા પછી ત્યાં આખું આનું બોક્સ ભર્યું હતું એટલે મેં કીધું આ વળી શું છે મેં કીધું આ સિંદરી બાંધેલું તો એ કે ઈ એનું જ છે પણ કે ઉનાળામાં અત્યારે બધા આ લઈ જાય તો મેં કીધું આ જ આપી દે આ જો ઓલી માટીનું જ છે હા તો મમ્મી માટે આજના દિવસની સ્પેશિયલ સરપ્રાઈઝ હતી ઠાકોરજી માટે પંખો સરસ છે. કોટનના વાઘા અને આ 2 વસ્તુ કેમ લાગી સરપ્રાઈઝ મારે પાસે મારે ભાઈ ચાંદીની જારી જે લઈ લેવા હા પણ ઈ મમ્મી એને મને શું કીધું પિત્તળની જારી જે મેં જોઈ હતી ન્યા પિત્તળના તો છે મારી પાસે હે તો એને મને શું કીધું કે ઈ બેન શિયાળામાં જાલી શિયાળા વસ્તુ પૂરતી ચાલે હા અને ઈ કે ઉનાળામાં ઈ કે તમારે એને આમાં માટીના જ માટીના જ પિત્તળના જોઈએ તો છે આપણી પાસે હા ઠાકોરજીના રમકડા છે ચાંદીના શણગાર ચાંદીનો છે પછી દાણા સોનાના છે હવે એક આ જારીજી નથી હા તો મેં અને કીધું પંખો મૂકી દેવાનો છે ઉનાળો છે મમ્મી આપણે એસી માં હુઈ છીએ હા અને ચાર્જ આમાં તો થોડુંક તો છે થોડુંક ચાર્જિંગ આવશે મારે કેવા પંખામાં બીજું ને ફેન માં થોડું ચાર્જિંગ આવ્યું છે એવી રીતે આમાં થોડું ચાર્જિંગ હશે બાકી આપણે પણ કરવાનું અત્યારે તો મંદિરમાં રાખીએ ને હા પછી સાંજે ઠાકોર હાજી મૂકી દેવું રેડી ને મસ્તીનું છે. અને ફાઇનલી મિત્રો બીજા બેન અમારે સુઈ ગયા છે અને અહીંયા અમારે 6 વાગી ગયા છે ને બેન અમારે ચા બાળી નાખે છે એવું લાગે છે ચા બાળતી નથી આ ઓલું સ્ટીલ નું છે ને તો આ ધીમા ગેસે ઉકાળવી પડે આપણે ઇન્ડક્શન તો નથી નકર બળી જાય નહીં બેન બળી જાય કિનારી તેમાં એવું હતું કે હજુ તમે ચાનો એક ઉફાળો લીધો ને ત્યાં 5 વાગે હું ચાલુ થયું મેં અને ઓલરેડી રોયેલી જ હતી બહુ રડતી હતી કારણ કે એને આજે નવરાવી હતી આમ એકદમ ચક્કાસ નવરાવી દીધી છે આમ દવડાવે ને ઓલા નાના છોકરાને પેલા કેમ બધાય નવરાવતા એમ એવું છે હર્ષ
ઈ બાથટબમાં નાતી હોય પણ ખબર નહીં હું થાય ને તો નાતી હોય તો ઘડીક બહુ મજામાં હોય અને ઘડીક રહીને હું એને જ રોવે મેં કદાચ નાવું ગમતું જ ન રોવાનું તો બેન એને એટલું પ્રિય છે ને કઈ વાત જવા દે. એટલે એને છાની રાખી ને મેં તે આંખના સર્કલ નીચે લાલ લાલ, ગાલ લાલ, નાક લાલ, હોઠ લાલ તરી જો સીન હતો. હા. એટલે માંડ એને મેં હુરેવી હતી તો પાછી ઉઠી ગઈ હતી તો પાછી અત્યારે ખવરાવીને સુવરેવી. એટલે મેં કીધું હું હે ને તો થોડુંક શાંત પડી જાય હા. વાતાવરણ. નગર અત્યારે રમાડવી છે આપણે અત્યારે એને મારે ઉઠાડવાનો જ સમય છે કે ઉઠાડી દઉં ને તો રાત્રે સુઈ જાય. પણ બેન હું જયારે આવું ત્યારે જ એવું થાય છે આરામમાં હોય બેન કા હું રહી હોય. અત્યારે એને ઘડીક વાર બહાર કાઢીએ વાતાવરણ કેવું છે આમ હા. તેજીમાં છે કે મંદ છે ઈ પ્રમાણે પાછી એને ઘોડીએમ નાખવાની રહે તો મારો નાસ્તો એ સાઈડમાં પડ્યો રહ્યો બટેકાની વેફર તળાઈ ગઈ એટલે મેં કીધું બીજા ગુતી જ ને તો હું ચા નાસ્તો કરી લઉં. અને ચા ઠરી ગયો એવું થયું ઉફાળો જ આપણે. ન આવવા દીધો તો અત્યારે હવે જો ચા નાસ્તો કરી લે હાલો તમે આવ્યા તો ભેગો ભેગો ચા નાસ્તો કરી લે. પાક્કું. તો ફાઇનલી કોઈ નથી અમાર બીજુબેન જાગી ગયા છે એ મકાનો બાબા જાવું છે હર્ષમામા આવ્યા તારું માડવામાં દીકુ ને કે દીકુ તો બહુ સરસ લાગે છે એમ કીધું એને ડીગ 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 એ કાનું દ્વિજા હાલો હાલો બાબા જય હાલો સમજો હા પપ્પા કેદી આવવાના તારા કાલે કે તો કાલે हाँ डिंग 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 तो फाइनली आ गए हैं किचन में और धुआं ही धुआं क्योंकि बन रहे हैं इस गर्मी के माहौल में थेपले और साथ में चाय क्योंकि मम्मी को बन हो रहा है थेपले खाने का मम्मी ने मन था थेपला ખાવાનું એટલે બની જ ગયા હોય હે મમ્મી મને તો અતિશય થેપલા ભાવે બહુ જ ભાવે આ અત્યારે ખાય સવારે ખાય મમ્મીએ અત્યારનો લોટ એ શું કહેવાય અત્યારના થેપલા કરી રાખે સવારે લોઢીમાં પાછા ગરમ કરીને ખાય અને આ સવારે તાજા કરે એમ નો બોલાય એટલે મમ્મી અત્યારે કરી રાખે થેપલા અને સવારે પાછા એને ગરમ કરીને ખાય એટલા થેપલા અતિ પ્રિય અંતરમાં વાલા ઓલા કે ને મમ્મી એમની કોકને ગમે એ વસ્તુ અમુક માણસને બધી વસ્તુ અમુક વસ્તુ પ્રિય હોય જ માર સાસુ ને વિશાલ ને કેરી ભાવે મમ્મી હજી એક કેરીનો બોક્સ આપણી માટે ઓર્ડર કર્યો આજે હા મેં કહ્યું ઓલું સ્ટોરેજ કરી રાખ્યું વિશાલ કે તને હશે ને હજી તો તું ન્યાય કે રોકાવાની છો એ કે હશે ને તો તને ભાવશે કે નવી આપું ને કેરી અત્યારે કે હવે પછી દર્શક જીજુ બોલ્યા હતા એ કે પાયલે કે લેવી હોય તો લઈ લ્યો કારણ કે હવે છેલ્લી વાર છે હવે વરસાદ પડશે હવે માવઠું મમ્મી વાદળા કેવા થાય છે હા તો પછી નો આવે એક વરસાદ નો છાંટા ખરે ને એટલે બધી કેરી ઓલી થઈ જાય ઓલી થઈ જાય એટલે જ ને તેવું છે તે અત્યારે જો મસ્ત અભી બન રહેલે હે થેપલા ગરમા ગરમ ભાખરી કરવાની ઠીક ભાખરી લોટે હારવાર એમ ને અને આજે ભાઈ ને રવિવાર છે હા. એને આજે જવાનું છે બહાર એને બહાર જમવા જવાનું છે અને મમ્મી આપણે પછી જમીન આપણે ઉપર જઈએ ઉપર બીજાનું જેટલું બધું છે એમને એમ છે હા. એટલે વ્યવસ્થિત અને ન્યા મારી બરણીઓ ને ઈ બધું છે તો આપણે થોડુંક ન્યા સ્પેસ કરી દઈએ આપણે જમી કાઢવીને રસોઈ મમ્મી અત્યારે વહેલી માંડી દીધી છે પછી આપણે 10 વાગે છે ને આજે 8 વાગે 8 વાગે ફ્રી થઈ જાઉં છો મમ્મી એટલે કલાકમાં જો અત્યારે બીજા મને એમ છે એટલી નિંદરમાં હતી ને તો ઘોડી એમ નાખ્યા ભેગી હુઈ ગઈ એટલે હું જ હુઈ ગઈ એટલે મેં કીધું ઈ નહીં પૂરા રમાડવી નહીં ઈ હુઈ જાય ને તો આપણે જમી અને ઓલું પતાઈ દઈએ ઉપરનું એમ હા તો પછી ઉઠાડશું તો 11-12 વાગે લગી રમાડશું એટલે તો ચલો થેપલા થવા માંડ્યા છે તો આપણે મસ્ત બેસી જાય ને લાલાજી હાટુ નવા વસ્ત્ર લાવી છું ઈ જ પહેરાવાના છે ઉનાળામાં સવારે ઓકે અત્યારે બધા કોટન જ પહેરાવું હા અને ઓલું આપણે આપણે જે લઈ આવ્યા છે ઈ અત્યારે પાણી ભરીને મસ્ત મૂકી દઈએ મમ્મીએ સવારથી સાંજ સુધી અત્યારે પાણી ભરીને રાખી છે હવે પાણી ઠલવીને આપણે તાજું પાણી ભરીને પછી મૂકી દેશું રેડી તો અને પંખો લઈ આવ્યા છે પંખો મૂકવાનો છે અત્યારે તો આમ જો મને ગરમી થાય આ મમ્મી આ પંખો ક્યારે આપણે ક્યારે મૂકવો છે લગાવી છે, ઉપર હમણાં ઉતારી ઉપરથી નીચે ઉતારી જ લઈ નીચે પંખો આવશે તો બધું થશે આજે જ પંખો ઉતારતો ઓકે આવશે. હારું હાલો હવે થઈ ગયું છે જો થેપલા ગરમા ગરમ થાય જ મસ્ત જમી લઈએ તો આવી જ જાઓ બધા ગરમીમાં થેપલા ખાવા અમારે શિયાળામાં તો થેપલા બનતા જ હોય ઘરે ઘરે પણ અત્યારે ગરમીમાં અમારે તો થેપલા બનશે જ એવું નથી તમને જો વસ્તુ ભાવતી હોય ને હા ઓલું કેમ હોય કે તમને જો જવાની ઈચ્છા થાય હા. અને ઈ સ્થળે તમને જવું ગમતું હોય તો તમને તડકોય ન લાગે. તડકોય નો લાગે એમ જેવું છે હવે તમને જાગડે એમ કહો કે પાલબેન તમારે સામે શોપિંગ કરવા જાવી છે ગમે એવો ધોમ તડકો હોય તો ઉપડી એમ જેવું છે
હારું હાલો મસ્ત જમી લે પેલા હાલો, જમવાનું તો હા. કરીને ત્યાં હું આ થેપલા બે છે એ કરી નાખો રેડી છે 9 અને કોને મળવા આવ્યા છે દાદા દાદાને મળવા આવ્યા છે એમને દાદા જમે કાઢવી લો બાકી છે હજી જમવાનું બેન બાકી છે મહેમાન એક પછી એક આવ્યા આવ્યા કરે કરે છે. છે એટલે જમવાનું કાંઈ મેળ નથી આવતો નથી. અમે જમીન ઉભા થયા ને તો મેં કીધું હાલો ને દાદાને મળવા જઈ હારું તો પપ્પા છે કે ને. હાલી કે જઈ મળીને કે આવતા રહી અરે દાદા દ્વિજા તો એ મસ્ત અત્યારે ઘોડિયામાં હુરાવીને આવીશ તો જ મારે બહાર નીકળાય હારું હારું રે એટલે મેં એને ઊંચી રહે. કીધું હુતી રે મેં કીધું દાદાને મળતી આવું બાને મળતી આવું ભેગી હા ભેગી બરોબર છે મમ્મી પપ્પા તો આવતા હોય હા, એટલે ઈ મારી તો- મમ્મી ત્યાં છે ને હા ઈ તો સવારમાં આવે સાંજે આવે સાંજે રોંઢે આવે આવે અત્યારે આવે જો અત્યારે નવરા તારી બાને અને બધું હા. ready કરી દીધું. એટલે મેં કીધું હું મારા મમ્મી મેં કીધું દ્વિજા પાસે રહી ને ઘોડિયામાં ઘડીક હા. ત્યાં મેં કીધું હમણાં ફટાફટ મળીને ફટાફટ પાછા આવ્યા અથાણાના ઓર્ડર કેવા છે અરે અથાણા ઓર્ડર દાદા જોરો શોરો માં આયલા કરે છો એ હારું હારું બેન હવે તારે પડ્યા ફૂગ છે નહીં તું એટલા તારા ઓર્ડર આવશે અથાણા દાદાના આશીર્વાદ મળી ગયા છે હા, હો. એટલે હવે આમ ગાડી હાલે જ છે જો કે પણ મોટાના આશીર્વાદ મળે એટલે હજી વધારે ગાડી પાટે વધારે હાલે. આવશે એવું છે હારું હારું રે હારું હાલો તમે જમી લ્યો દાદા જમીન કરો ઘડીક હા. આરામ હા. અત્યારે દ્વિજાને ઉઠાડવાની ટ્રાય ચાલે છે દ્વિજા ફૂલ નિંદરમાં છે એ દીકુ હાલો હવે હાલો પછી અમને નહીં હુવા દ્યો રાતના આંખો અત્યારે ઊંચી નથી થતી એટલી નિંદર ભરી છે એ દ્વિજુ હાલો માં દીકો હાલો ઊભા થાવ બેબુ રાત્રે પછી યાદ તો નાની નહીં જાગે હા દ્વિજુ હાલો મારવાલું હાલો દાદા સંભાળતા હતા તને કે દ્વિજા શું કરે છે મેં કીધું દ્વિજુ સૂતી છે કાનુ હાલો માં દીકો હાલો ઊભા થાવ હવે હા અત્યારે તો ગમે એટલું ઉઠાડશો તોય નહીં ઉઠે પછી રાત્રે ગમે એટલું હુરાવશો તોય નહીં હુવે હાલો હાલો હવે હાલો ખબર પડી ગઈ તો હાલો ઘડીક વાર દ્વિજાને મસ્ત રમાડી લઈએ દ્વિજુ એ દ્વિજુ દ્વિજુ એ દ્વિજુ એ દ્વિજુ દ્વિજુ એ દ્વિજુ દ્વિજ એ દ્વિજુ ફાઇનલી અમારે દ્વિજુબેન જાગી ગયા છે હવે પરાણે જગાડ્યા અત્યારે જો જાગત નહીં ને તો રાત્રે સુવત નહીં એટલે ઘડીક મેં કીધું રમે ઈ 10 વાગ્યા છે 12 વાગ્યા સુધી રમાડીએ ને તો 1 વાગે સુઈ જાય બેન